આ કાર્યક્રમ આપણે હળવી કસરતો, શવાસન અને ધ્યાન એક ક્રમમાં કરીશું. હળવી કસરતો કર્યા પછી શવાસન સુંદર થાય છે અને શવાસન પછી ધ્યાન વધુ સુંદર થાય છે. એ આપણો અનુભવ છે. હળવી કસરતો કરતી વખતે એ ધ્યાનમાં રાખવું કે જે કસરતો કરીએ ત્યારે જે સ્નાયુઓ ખેંચીએ ત્યાં મનને કેન્દ્રિત કરવું. એમ કરવાથી આ કાર્યક્રમનો વધુ લાભ થાય છે. હળવી કસરતો કર્યા પછી શવાસન વખતે ક્રમે ક્રમે પગના અંગૂઠાથી માંડી મસ્તક સુધી બધા અંગોને ક્રમે ક્રમે ખેંચી શિથિલ કરી એક પછી એક અંગોને ભૂલી પછી આખા શરીરને શિથિલ કરી આપણે શવાસનમાં પડ્યા રહીએ છીએ. આમ જ્યારે આખું શરીર શિથિલ થાય છે ત્યારે આપણું મન આપોઆપ શાંત થાય છે. કારણ કે મન ખભા ઉપર કેવળ મસ્તકમાં આવેલું નથી, પણ શરીરના અણુએ અણુમાં વ્યાપેલું છે. માટે જ્યારે આખું શરીર જ્યારે શિથિલ થાય છે ત્યારે મન આપોઆપ શાંત થાય છે. આમ મન અને શરીરને શિથિલ કર્યા પછી શવાસનમાં જ્યારે આપણે આપણું ધ્યાન નાકને ટેરવે લાવી આપણા કુદરતી રીતે ચાલતા શ્વાસ સાથે આપણે એક થઈ જઈએ, ત્યાં આપણે શ્વાસને બદલવાનો નથી, પણ જે શ્વાસ કુદરતી રીતે ચાલે છે તેની સાથે એકરૂપ થઈએ ત્યારે આપણે આપણા અંદરના તત્વ સાથે એક થઈએ છીએ. એ ઐક્ય અનુભવાતા આપણને આ કાર્યક્રમથી વધુમાં વધુ ફાયદો મળે છે. એ ઐક્ય અનુભવાતા આપણે જે બહારના સ્વરૂપમાં આપણે સૌ ભિન્ન ભિન્ન છીએ અને આપણું અંદરનું તત્વ જે એક છે એ ઐક્યનો અનુભવ થતાં આપણને એક એવી ભાવના થાય છે. એ ઐક્યની ભાવનાથી આ કાર્યક્રમના બધા ફાયદાઓ વર્તાય છે. આપણે આ કાર્યક્રમને યુનિવર્સલ હીલિંગ કાર્યક્રમ તરીકે ઓળખાવ્યો છે. ચાલો આપણે આ કાર્યક્રમ કરતી વખતે આપણું મન વર્તમાનમાં રાખી ખેંચાતા સ્નાયુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી, શિથિલ થતા સ્નાયુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી આ કાર્યક્રમ શરૂ કરીએ.